હલો. હા બોલો મેડમ. દશરથભાઈ, હું ઇન્ડસઇન્ડ બેંકથી બોલું છું. હા, તમારા પીએલ ની લોન માટે સર. મેડમ મારી લોન એક 60 ની હતી ને, એના 189 તો બેંક કાપી ચૂકી. અને બીજી વસ્તુ કે મેં 55 મેલ મોકલ્યા છે એમને, ભારતીય કલમ સાથે, આઈપીસી સાથે, પણ એમને એક બી જવાબ મને નહીં આપ્યો હજુ સુધી. પણ તમે સર ઈએમઆઈ તો પે કરી જ રહ્યા છો ને? મેડમ પણ 189 તો હું ચૂક્યો છું. 1,89,000 તો ઓલરેડી મારી જોડે એસઓએસ પડ્યું છે એનું બેંકનું, અને મેં એમની જોડે સંવિધાનિક જવાબ માંગ્યો છે કે ડિઝીઝ ટ્રાન્સફર કરવો એ ગુનો છે, ક્રાઇમ છે 489 ધારા મુજબ. એ લોકો મને જવાબ જ નથી આપતા. હવામાં રૂપિયો ડિજિટ ટ્રાન્સફર કઈ જ ના થાય? હવામાં બાળક પેદા નહીં થતા, હવામાં ઝાડ નથી ઉગતા, ખાલી હવામાં પથ્થર આપણે ફેંકી શકીએ. સંવિધાનિક જવાબ છે, મારો જવાબ બી નહીં આવે. 55 મેલ છે. કેટલા? મેં વેબસાઇટ આરટીઆઈ ની ટોટલી વેબસાઇટ થી કાઢીને મેં વસ્તુ મોકલી છે એમને. જવાબ આલો જુઓ ને મને. સંવિધાનિક જવાબ માંગ્યો છે મેં, લીગલમાં માંગ્યો છે મેં કે ભાઈ આ લીગલ ટેન્ડર છે કે નહીં. પછી કેમ કરીશું સર? આ લોન નું હવે અટકાવવાનું છે એવું છે? ના અટકાવવાનું નહીં, આના પર તો મંગળવારે કેસ થવાનો છે ગ્રાહક ભવનમાં. મેં એની 3 ફાઇલો નક્કી કરી. મેં છેલ્લી એટ્રીબ્યુટમાં આપ્યું હતું કે જે તમે જવાબ નહીં આપો તો મંગળવારે કેસ ફાઇલ થશે તમારા અગેન્સ્ટ. મને નહીં આપો તો કોર્ટમાં તો આપવો જ પડશે ને, કારણ કે એમને ખબર છે કે આ લીગલ ટેન્ડર છે જ નહીં. દશરથભાઈ જવાબ માગે છે ને એ લીગલ ટેન્ડર છે જ નહીં, એટલે મને જવાબ નહીં આપતા. અને આપો તો એમને બધાને આજીવન કારાવાસ થાય. ચોખ્ખું લખ્યું છે આઈપીસીમાં, ભારતીય મુદ્રાનું કૂટકરણ કરવું એટલે આઈપીસી સેક્શન 489ABCDE લાગે. તમે શું વકીલ છો સર? હા મેડમ, હું વકીલ જ છું. તો જ આટલા બધા સેક્શન ખબર હોય. હા મેડમ, તમે વાંચજો, આરબીઆઈ ની વેબસાઇટ ખોલજો આખી. એની અંદર 1934 થી લઈને 1939 સુધીના કાયદા દરેક લખેલા છે કે હવાની અંદર રૂપિયો ફેંકવો, ઇન્ટરનેટ થી રૂપિયો જાય જ નહીં કોઈ દિવસ. બેંક કોઈને પૈસો રૂપિયો આપતી નથી, બેંક એની જોડે જ રાખે છે. લોકોની મહેનતની પૈસા પડાવે છે એમની જોડે. મેં 5 લાખ રૂપિયા વચ્ચે માગ્યા હતા તો બેંકે અઠવાડિયાનો વાયદો કર્યો હતો, કારણ કે એની જોડે પૈસા જ નતા. એ તો હવામાં કાંકરો ફેંકી દે છે. ટોટલી ફ્રોડ ચાલે, ટોટલી ફ્રોડ. મારી જોડે આરટીઆઈ પડી છે ને, મેં આરટીઆઈ એવું માગ્યું હતું રાજ્ય રિઝર્વ બેંકમાં કે 1 રૂપિયાની વેલ્યુ કેટલી, અમારા 1 રૂપિયાની વેલ્યુ કેટલી, ભારતીય મુદ્રા 1 રૂપિયાની વેલ્યુ કેટલી, એમને લખ્યું હતું 0.777 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ. એ આપણી 500 ની નોટ વધારે ફરીદી છે ને બજારમાં, એની ઉપર એક પ્રોમિસરી નોટ લખેલી ગવર્નર વાંચી છે कि मैं धारक को 500 रुपया अदा करने का वचन देता हूँ. मागो बैंक जोड़े તમને આપશે, સિક્કા ચાંદીના સોનીના આપશે? કઈ બેંક આપશે કહો? પણ હવે એ તો જે ભારત સરકાર કરે છે એમાં બેંક બિચારી શું કરે? બેંક જ છે ને મેડમ, ભારત સરકાર નહીં કરતી. ભારત સરકારની ઓથોરિટી ખાલી 1 રૂપિયો છાપવાની છે, બાકી બધું આરબીઆઈ કરે છે. 1 રૂપિયાની નોટ જ એમની ઓથોરિટીમાં આવે. અને આરબીઆઈની સ્થાપના કોણે કરી હતી? બ્રિટિશ સરકારે કરી હતી. કેમ 1 રૂપિયાની નોટ પર ભારત સરકાર લખેલું છે? અને ત્યાં કેમ 2ની નોટ થી 2000ની નોટ ઉપર બધું લખેલું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા? આ તો કાયદા છે. હું તો કહેતો નથી, પોતે રિઝર્વ બેંક કહે કે રૂપિયાનું કૂટકરણ કરવું એ ગુનો છે. બેંકો કરી રહી છે અત્યારે. આ તો કહેવાય છે ને જે બોલે એના બોર વેચાય, ના બોલે એનું કઈ ના થાય. સર તમે સાચું કહો, તમે જે કહો છો મારે તો ઉપરથી જાય છે. મેડમ મારું નથી કર્યું, તમે આરબીઆઈ ની વેબસાઇટ બેઠા હો ને શાંતિથી જોજો. પણ આટલું બધું મારે ઊંડા ઉતરવાનું કોઈ દિવસ આવે ને, મને તો બધું ઉપરથી જ જાય. આ તો લોકો જોડે ફ્રોડ, અમદાવાદની અંદર જેટલા મારી જોડે જોઈન્ટ થયા છે, જેની જોડે આ વસ્તુ ફ્રોડ થઈ છે ને, એ બધાને મેં માહિતી આપી. અને બધાની આના ઉપર એક્શન લેવાના છે. બેંક ઓફ બરોડા હોય, એક્સિસ હોય, કોઈ બી બેંક હોય. અત્યારે તમે જો 1 લાખ માણસોનો કેસ સુપ્રીમ કોર્ટમાં જઈ રહ્યો છે જનતા સરકાર મોરચાનો, આ જ બાબતમાં ભારતમાંથી. એના કરતા મોદી સાહેબને જણાવો તો એ કંઈક કરે. મોદી સાહેબને તો આપણે કીધું હતું કે ભારતની આઝાદી
અને સ્વરાજ આ બેમાં ફરક શું છે? એટલે કે આઝાદીનો તો શોધ અને સંશોધનનો વિષય છે એમને જ ખબર નહીં. શોધ સંશોધન તમને ખબર પડે ને મેડમ, તમે તમારા બેન જેવા છો. આ તો તમને હું જણાવું છું કે શોધ સંશોધન એટલે શું કહેવાય. હવે એમને જ ખબર નહીં શોધ સંશોધનનો વિષય છે. 1947માં કઈ રીતે તમને આઝાદ કર્યા, આઝાદી તમને આપી જ નથી. આજે બી 13 ફેમિલીઓ રાજ કરી છે ઇન્ડિયામાં. આપણે આપણો રૂપિયો નહીં છાપી શકતા પોતાનો. એક જ રૂપિયો આપણી છાપવાની ઓથોરિટી છે, એ બી આરબીઆઈની વેબસાઇટ પર લખેલું છે. લો, બાકી 2 નોટથી લઈને 2000ની નોટો એ લોકો છાપે છે. આજે બી તમે 10 લાખની માગણી કરો બેંક જોડે નહીં આપે તમને. 10 દિવસનો વાયદો કરે કે 20 દિવસનો કે કેશ નથી, પૈસા નથી હોતા, એ તો આંકડા ટ્રાન્સફર કરતી હોય હવામાં. એ બધું ઇલીગલ કામ છે. તમે મુદ્રાનું કોઈ દિવસ કૂટકરણ ના કરી શકો, ડિવેલ્યુએટ ના કરી શકો. બહુ મોટો ક્રાઇમ છે ભારતની અંદર. સંવિધાનમાં બી લખેલું છે, આરબીઆઈની વેબસાઇટ પર બી લખેલું છે. એમાં તો આઈપીસીની કલમ સુધી લખેલું છે 489 ABCDE. વાંધો નહીં. જુઓ સર તમારું શું મંગળવારે તમે પૂછો એ પ્રમાણે શું સેટઅપ થાય છે. સેટઅપ તો મસ્ત છે મેડમ. બેંક જવાબ નહીં આપી શકતી. તમે વિચાર કરો કે બેંકને કઈ ભરાઈ દીધી મેં. 55 મિલનો એક જવાબ ના આલે એટલે પતી ગઈ. 1 મિલનો જવાબ ના આલે, 2 મિલનો, 5 મિલનો, મેં 55 મિલ કર્યા. એમને ખબર પડી ગઈ ઉપરા લેવલે કે માણસ બધું જાણકારી ક્યાંકથી તો લાવ્યો છે. મેં એમના કોન્ટેક્ટ કર્યા, એમડી, એમના મેનેજિંગ ડિરેક્ટર, CEO, એકના નંબર મને નહીં આપતા આ લોકો. વાંધો નહીં સર, થેન્ક યુ સો મચ. ઓકે મેડમ, ઓકે.